ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ કચ્છ જિલ્લા સીઝન 4 નું મહામંત્રી આજે ભારતીય જનતા પાર્ટી આયોજન કરવામાં આવ્યું હતું। સન્માન કરશે આજે ફાઇનલ પ્રસંગે ભાઈ ડગરા બંને ટીમો આજે રમી રહી છે અને કુલ મળીને છેલ્લા સતત અનેક દિવસોથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને કચ્છના કુલ મળી કરીને કચ્છની ભુજ શહેર ભાજપ પ્રમુખ 39 ટીમોએ ભાગ લીધો મિતભાઈ હતો ઠક્કરનું સન્માન અને માટે નિલેશ સાથે ચાવડા વિનંતી કરી 432 ટોટલ મેચ રમાડી હતી। તાલુકા 45 ભાજપ દિવસ જુબિલી ગ્રાઉન્ડ ઉપર, 42 દિવસ મિર્જાપર ગ્રાઉન્ડ ઉપર અને સાથે સાથે મહિલા ક્રિકેટમાં પણ 13 ટીમોએ ભાગ લીધો હતો। અનેક દીકરીઓએ પણ આ સ્પર્ધાની અંદર સહભાગી બનીને રમી હતી અને વિશેષ રૂપે જ્યારે 6495 ખેલાડીઓ ટુર્નામેન્ટની અંદર રમ્યા છે। હું આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને યાદ કરીશ કે એમના પ્રેરણાથી આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 4 આજે આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને છેલ્લા 4 વર્ષથી સતત ને સતત કચ્છના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ગયા વર્ષે 600 થી વધારે ટીમોએ ભાગ લીધો હતો, એક વર્લ્ડ રેકોર્ડ આપણે બનાવ્યો અને આ વખતે પણ ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ મળે ભુજના ઐતિહાસિક જુબિલી ગ્રાઉન્ડ ઉપર આજે આટલી મોટી ટુર્નામેન્ટ નિતેશભાઈ ગોસ્વામી ડોક્ટરનું સન્માન કરશે ધવલભાઈ સોલંકી બિલકુલ મેં કીધું એ રીતે ગયા વખતે પણ એક ઐતિહાસિક 600 ટીમોએ ભાગ લીધો હતો અને 7500 ખેલાડીઓ રમ્યા હતા। વર્લ્ડની પહેલી ટુર્નામેન્ટ હશે કે આટલી મોટી ટુર્નામેન્ટ 100 દિવસ સુધી ચાલી હતી। આ ટુર્નામેન્ટ પણ છેલ્લા અનેક દિવસોથી બે ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં પણ 400 ટીમોએ ભાગ લીધો છે। માત્ર કચ્છના ખેલાડીઓ છે, કચ્છના અન્ય જિલ્લાના જે પણ આપણા ખેલાડીઓ છે, અહીંયા જે પણ ભાઈઓ બહેનો અહીંયા નોકરી કરતા હોય, કચ્છની અંદર રહેતા હોય, એ પણ આ ક્રિકેટની અંદર રમ્યા છે। એટલે કે એક ઐતિહાસિક ટુર્નામેન્ટ આ બની છે અને આપણે આશા રાખીએ કે આ ક્રિકેટના માધ્યમથી જે કે આપણા ખેલાડીઓ જે છે કે ખૂબ આગળ વધે અને પ્રગતિ માટે તો હું એટલું જ કહીશ કે આ જે મેદાન છે એ માત્ર ક્રિકેટ રમવા પૂરતું નથી। આજે કચ્છ લોકસભા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું જે આયોજન છે એ મારું એવું માનવું છે કે માત્ર અહીં ક્રિકેટ રમવા પૂરતું નથી પરંતુ અહીંથી કચ્છના હજારો યુવાનો અને દીકરીઓને स्वप्न चलिए आए हुए पधारे हुए सभी मेहमानों को से मैं गुजारिश करना चाहूँगा, निवेदन करना चाहूँगा कि मंच आयोजन में तो हूँ कहूँ कि छेल्ली 4 सीजन थी मारी टीम जो ब्लास्टर 11 छे। चलिए मुकाबले का आनंद लेने के लिए कुर्सी के ऊपर हम स्थान ले लेंगे, अपना अपना जो स्थान है वो ले लेंगे और लुत्फ उठाएंगे इस मेगा फाइनल का। सांसद महिला क्रिकेट टूर्नामेंट मेगा फाइनल खिताबी मुकाबला हम थोड़ी क्षणों में शुरू करेंगे। अंपायर भी हमारे तैयार हैं। बारे बेसी अने फोन स्क्रोल करवानी जग्याए मैं ए लोकाना हाथमां बेट अने बॉल पकड़ाव्या अने त्यारथी मारी आ टीम बनावेली छे અને આ ટીમ અહીંયા સુધી પહોંચી છે તો એ ખરેખર મારા માટે ગૌરવની વાત છે અને ખાસ તો હું થેન્ક યુ કહીશ, આભારી રહીશ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને આપણા युवाओं प्रेरणा स्रोत एवं सांसद श्री विनोद भाई चावड़ा श्री ने। चलिए हमारे साथ महिला शक्ति भी आज जुड़ी है और महिला शक्ति का ये सभी जो महिलाएं हमारे साथ जुड़ी हैं वो मंच के ऊपर अपना स्थान ग्रहण करेंगे और मंच को सुशोभित करेंगे। हमारे साथ आज की बेहतरीन उपस्थिति बिंदिया बेन भी जुड़ चुके हैं, मनीषा बेन भी जुड़ चुके हैं। कहीं ना कहीं वो जो क्रिकेट है, वो जो प्रतिभा है वो काफी देखने को मिली है और 4 किया है 5000 से ज्यादा इस टूर्नामेंट में खिलाड़ियों ने हिस्सा लिया है और इस बार तो थोड़ा सा अलग माहौल देखने को मिला था। एक ही टूर्नामेंट लेकिन 2 जगहों पे एक ही समय पे अलग अलग जगहों पे वो मुकाबले देखने को मिले हैं। ये भी थोड़ी सी सोच जिसे हम एक भी वो प्रतिष्ठा भी कह सकते हैं, एक कीर्तिमान भी कह सकते हैं। ये चौथा साल सबसे बेमिसाल और शानदार आयोजन में तुमने जो मेहमान भी हमारे साथ बारी बारी से जुड़ेंगे। कच्छ लोकसभा के द्वारा जो आमंत्रण मिला है उस आमंत्रण को मानना और सभी का मैं कच्छ लोकसभा के द्वारा हार्दिक स्वागत करता हूँ। एक बार फिर से मेगा फाइनल आज के दिन हमारे साथ बेहतरीन उपस्थिति। आगे કેવો આ વખતે તમારો પ્લે રહ્યો છે? ટીમ સપોર્ટ સારો છે, બધાનો સપોર્ટ પણ સારો છે અને
બધા એક સાથે મળીને ટીમ યુનિટી સારી છે કેમ કે કોઈ પણ ટીમ માટે આયોજકો દ્વારા કેવું સહાય રહ્યું છે કેવો चलिए आयोजक समिति की ओर से मैं कृपया करके विनती करना चाहूँगा, समय हो चुका है तो समय का हम सदुपयोग करेंगे और मुकाबला जल्द से जल्द शुरू करेंगे। हमारे आयोजक समिति के जो मेंबर हैं मनीष भाई बारोट की ओर से मैं विनती करना चाहूँगा, प्लीज फील्डर जल्द से जल्द